બીજું પ્રકરણ છે, એનું નામ શું? સંપત્તિમાં સર્વને દાન. ભગવાને ઘણું બધું આપ્યું હોય, આપણા કામમાં આવે, કેટલું કામમાં લાગે. આપણે આપેલાનો સદવ્યય આપણે સમાજ માટે જ્યારે કરીએ ત્યારે એ સાચું. જો યાદ રાખો કે આપણે કંઈ પણ કમાઈએ છીએ તો જેમ ગવર્મેન્ટ ટેક્સ લઈ જાય છે કે નહીં, એમ સમાજ માટે આપવાની આપણી ફરજ છે. સમાજ ટેક્સ નથી માંગતો એટલો સારો છે. તમે કોઈની પણ માટે આપો, તમે તમારા પરિવારમાં આપો, પણ આપો. તમને એમ લાગે પરિવાર સમૃદ્ધ છે તો તમારા આડોશ પાડોશમાં આપો, તમારા સમાજને આપો, પણ આપો. સંપત્તિમાં સર્વને દાન. સર્વનું દાન નથી કહ્યું, સર્વને દાન કહ્યું છે. સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે જે સંપત્તિ નીકળી એમાં બધાને બધું દાન કર્યું છે. ત્યાર પછી એક પછી એક એમ અનેક રત્નો બધા પ્રગટ થયા છે. સૌથી પહેલી કામધેનુ ગાય આવી, સંપત્તિ આવવાની શરૂઆત થઈ ગઈ. કોને આપવી? અમે જોયું છે, ખેતરમાં ખડું થાય, આંબા ઉપર બધી કેરીઓ આવે એટલે પહેલી પેટી. અરે આજે પણ આપણા ઘરની અંદર પણ પેલા ખેડૂત તો મંદિરની અંદર મોકલાવે, વાત બરોબર, પણ આપણા ઘરની અંદર પણ એકાદ પેટી લાવ્યા હોઈએ કે એક ડઝન લાવ્યા હોઈએ, બહુ મોંઘામાંની લાવ્યા હોઈએ, ફેબ્રુઆરી માર્ચમાં જ ખરીદેલી હોય, બહુ દૂર ન ગયા હોઈએ આપણે, તો 100 રૂપિયાની, 150ની કે 200 રૂપિયાની એક આવતી હોય તો પણ માણસ શું કરે? પહેલાં એક આપણા મંદિરમાં મૂકી આવીએ, પહેલાં આપણા ગોરને આપી આવીએ, પહેલાં આપણા ભૂદેવને આપીએ. એ બધું કરીએ ને આપણે. સૌથી પહેલી સંપત્તિ આવી, કામધેનુ ગાય આવી, તો ગાય કોને આપી? ઋષિઓને આપી. ત્યારબાદ ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો. બલિરાજાને એમ થયું કે આ આપણે રાખીએ. એણે રાખ્યો. થોડી ધીરજ રાખવી જોઈએ હા માણસે. એણે ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો મળ્યો. થોડીક ધીરજ રાખી હોત તો ઉચ્ચૈશ્રવા ઘોડો એને મળી ગયો અને ફરી પાછું સમુદ્ર મંથન થયું તો એમાંથી ઐરાવત નામનો હાથી નીકળ્યો. બલિરાજાએ જરા મોટું મન રાખીને જવા દીધો કે ભાઈ ઇન્દ્રને આપી દો. તો પછી નેક્સ્ટ ટર્ન એનો જ હતો, એનો જ વારો હતો, તો એને હાથી મળત. પરંતુ જ્યાં જ્યાં ધીરજ નથી રહેતી ત્યાં આ બધા પ્રોબ્લેમ આવે. એમ બલિરાજા અને ઘોડો, ઇન્દ્ર અને ઐરાવત હાથી મળ્યો. ત્યારબાદ ફરી પાછું સમુદ્ર મંથન થયું, એમાંથી કૌસ્તુભ નામનું રત્ન પ્રકટ થયું. ભગવાને પોતાના હારમાં એને ધારણ કરી. ત્યારબાદ અપ્સરાઓ પ્રકટ થઈ, પારિજાત વૃક્ષ નીકળ્યું. એ બંનેને સ્વર્ગમાં રહેવાનું કહ્યું. જો સંપત્તિનું સર્વને દાન આવવા લાગ્યું, એમ આપતા રહો. અમારા પિતાજી અમને સમજાવે, કબીરનો દોહો અમને કહેતા અને કે સંપત્તિ આવવાની શરૂઆત થાય એટલે સમજી લેવાનું કે આપણી નાવમાં કાણું પડ્યું છે. એટલે ઉલેચતું રહેવું, નહીં તો નાવ ડૂબી જશે. ઉલેચતા રહેવાનું. એને સાક્ષાત શ્રી રમા ભગવતપરા ભગવતી શ્રી લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું. લક્ષ્મીજી તો કોને ન જોઈતા, બધા તૈયાર થઈ ગયા, મને મળે, મને મળે, મને મળે. પણ લક્ષ્મીજી કહે કે તમે કહો એમ ન ચાલે ને, મારી શું ઈચ્છા છે મને તો પૂછો. એકને જોયો, શાંતાકારમ, એકદમ શાંત છે. ખાલી બહેનોએ લગ્ન કરેલા હોય એમણે જવાબ આપવાનો, પતિ કેવો જોઈએ. કોઈ એમ કે મને અશાંત જોઈએ, કેવો જોઈએ? શાંતાકારમ ભુજગ શયનમ એટલે સાપ ઉપર સૂતેલું,
સાપ ઉપર સૂતેલો મતલબ છતાંય એ ધીર છે. એના ઘરમાં જ લક્ષ્મીજી આવે ને, અને આપણા ઘરમાં જે વહુ આવે ને આપણે શું કહીએ, અમારા ઘરના લક્ષ્મી છે, એમ નથી કહેતા? તો એમને એમ થોડી લક્ષ્મીજી આવે. તો શાંતાકાર, પછી ભુજગ શયનમ. હું તો વિષ્ણુ ભગવાનની વાત કરું. પદ્મનાભમ સુરેશમ. પદ્મનાભ છે એટલે એના સેન્ટરમાં, નાભી એટલે સેન્ટર, એમાં કમલ છે. કમલ એટલે અમલ, જેમાં ક્યારેય કોઈ કાદવ કીચડ લાગે નહીં, ભલે એ કાદવમાં જન્મે, તેમ છતાંય એ નિર્લેપ રહે છે, એવા છે. સુરેશમ, દેવતાઓના પ્રભુ છે. લક્ષ્મીકાંતમ કમલનયનમ. કમલનયનનો અર્થ પણ એવો જ થાય જેના નિર્મલ નયન છે તે. વિશાળ આંખો છે, વિશાળ દૃષ્ટિ છે, કમળ જેવી. કમળ મોટી હોય, મોટું હોય એમ. અને પાછા યોગી ભીર ધ્યાનગમ્યમ, યોગીઓ જેનું ધ્યાન કરી રહ્યા છે. એટલે જે ધ્યાન કરવા વાળો હતો, લક્ષ્મીજી એને બાજુ પર રાખ્યો. તું રહેવા દે, તું જેનું ધ્યાન કરે છે ને, હું એની પાસે જાઉં. એટલે ઋષિઓને પ્રણામ કર્યા અને ગયા વિષ્ણુ ભગવાન પાસે, અને જે વરમાળા હતી ફેરાવી દીધી. લક્ષ્મી નારાયણ દેવકી જય. ભગવાન લક્ષ્મી નારાયણ થયા છે. અને હવે ફરી પાછું સમુદ્ર મંથન શરૂ થયું. બધાને બધું આપ્યું. વારુણી મદિરા નીકળી, અને ત્યારે વારુણી મદિરા જ્યારે નીકળી છે ત્યારે અસુરોએ એને ઝૂંટવીને લીધી છે કે અમને આ જોઈએ છે. બોલે તમે લઈ જાઓ, જાઓ. પણ જ્યારે ધન્વંતરી ભગવાન પ્રકટ થયા અમૃતનો કળશ લઈને, ત્યારે આમ તો બધાને વેચવાનું હોય, સંપત્તિમાં સર્વને દાન હોય, એની જગ્યાએ આ રાક્ષસો એને ઝૂંટવીને ચાલ્યા ગયા. એટલે દેવતાઓનું મોઢું પડી ગયું ને ભગવાનની સામે જોયું. ભગવાન કે હવે ચલો થોડીક વાર એ પણ જોઈ લઈએ, એની પાસે લઈ આવું. તમારે ધ્યાન રાખવું જોઈએ ને, ઘણી વાર એવું બધું થાય. એમ અહીંયા ભગવાને કહ્યું તમે ચિંતા નહીં કરો, હું લઈ આવું. અને આ લોકો જ્યાં ગયા હતા ત્યાં ભગવાન એવા સુંદર સ્વરૂપે ગયા. કેવું સ્વરૂપ લીધું? હા, મોહિનીનું એ સુંદર શ્યામ સ્વરૂપ. એવું સુંદર સ્વરૂપ એમણે ધારણ કર્યું કે બધા રાક્ષસો બધા મોહિત થઈ ગયા. અને એમને કહ્યું લો તમારા હાથે અમને પીવડાવો, તમારા હાથે અમને પીવડાવો. અને ત્યારે મોહિનીજીએ એમ કહ્યું કે હું તમને બધાને પીવડાવું, પણ તમે બધા કેટલા દિવસથી નાહ્યા જોયા નથી, પહેલાં નાહી આવો, સ્નાન કરીને આવો, પછી મારી પાસે આવો. બરોબર, તમે આગા જાઓ. નહીં તો બધાને તો આવી સુંદર મોહિની છે એની પાસે જો ભલે નહીં આવીએ, 1-2 વાર નહીં 3 વાર નાહી લઈએ. એને ખબર શું છે કે આ નવડાવવા માટે જ આવ્યો છે, તમને હમણાં નવડાવશે. એમને નાવા મોકલ્યા અને આ બાજુ દેવતાઓને અમૃતના પાન કરાવી દીધા.